હું અલગ અલગ વિષયો પર વિડીયોઝ બનાવતો હોઉં છું, પણ આજનો વિષય એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અને જીવનમાં આપણામાંથી જ ઘણા પુરુષો અજાણતા આપણી પત્ની કે આપણી માતાને વાતમાં ટોકતા હોય છે કે ગુસ્સે થઈ જતા હોય છે, એના પર છે આ વિડીયો. એ વિષય પર છે. તેથી સૌપ્રથમ વિનંતી કરું છું કે દરેક પુરુષોએ આ વિડીયો જોવો જોઈએ, અને જો વિડીયોમાં જણાવેલી મારી વાત ખોટી લાગતી હોય તો ક્યારેક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ કરવો જોઈએ. આપણે ઘણીવાર ઓફિસથી આવીને થાકના કારણે ગુસ્સામાં કહી દેતા હોઈએ છીએ કે આખો દિવસ ઘરે હતી તો શું કર્યું. પણ સાચું કહું, છેલ્લા 2 દિવસમાં મને એ સવાલનો જવાબ મળી ગયો છે. મારી પત્ની એક સામાજિક પ્રસંગ હોવાથી ગામડે ગઈ છે અને ઘર સંભાળવાની તમામ જવાબદારી મારા દીકરાથી લઈને મારા પિતાશ્રી સુધીની મારા ઉપર છે. સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાત્રે આંખ બંધ થાય ત્યાં સુધી હું એક પણ મિનિટ બેસી નથી શક્યો. દીકરાને સવારે વહેલો ઉઠાડી તૈયાર કરી નાસ્તો કરાવીને સમયસર સ્કૂલે મોકલવાની દોડધામ, અને બીજી તરફ પપ્પાની તબિયત સાચવીને તેના માટે સાત્વિક ભોજન બનાવવાની જવાબદારી. આ બધું બોલવામાં સહેલું લાગે, પણ કરવામાં પરસેવો છૂટી જાય છે. મને એ જ નથી સમજાતું કે આપણી પત્ની, આપણી માતા કે કોઈ પણ ગૃહિણી આટલું બધું મલ્ટીટાસ્કિંગ વર્ક એ પણ ચહેરા ઉપર સ્મિત સાથે કેવી રીતે કરી લેતી હશે. કોઈ રજા વગર, કોઈ ફરિયાદ વગર. આપણે પુરુષો હંમેશા ઘણીવાર અજાણતા જ એવું માની લેતા હોઈએ છીએ કે ઘર સંભાળવું એ તો ખૂબ જ સામાન્ય બાબત છે, પણ હકીકત કંઈક જુદી છે. ખરેખર મકાનને ઘર બનાવવું એ દુનિયાનું સૌથી અઘરું મેનેજમેન્ટ છે, જેનો અહેસાસ મને આજે થયો છે. સલામ છે ઘરની દરેક સ્ત્રીને કે જેણે ઈંટ અને રેતીના આ મકાનને એક સુંદર ઘર બનાવ્યું. થેન્ક યુ.